ફરિયાદીઓ ઘર આપવાના નામે 20 લોકો પાસેથી પૈસા લઈને ફરાર થઈ ગયેલા કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે 2 કરોડ 43 લાખ રૂપિયાથી વધુ રકમ લઈને ફરાર થયેલા આરોપીઓ આજ સુધી પોલીસના હાથે પકડાયા નથી। ફરિયાદોની ધીરજ ખૂટી ગઈ છે। મોહન કારિયા અને સંજય ભંડારી બંને પૈસા લઈને ફરાર થઈ ગયા છે। બંનેના ફોન પણ બંધ છે। તમામ ફરિયાદીઓ ડીએસપી ઓફિસ પહોંચ્યા અને આરોપીઓની ધરપકડ કરવા અને પૈસા પરત કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું। બધા મધ્યમ વર્ગના લોકોએ પોતાની મહેનતની કમાણી ગુમાવી દીધી છે અને તેઓ પોલીસને મદદ માટે અપીલ કરી રહ્યા છે। ડીએસપી હિતેશ ધાંડડીલિયાએ પણ આ સંદર્ભમાં તપાસ ઝડપી બનાવવાની ખાતરી આપી હતી। મારું નામ લલિત ત્રિવેદી, મધુરમ જુનાગઢમાં રહું છું। નિવૃત્ત સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલો છું। મનીષ કારિયા પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે ચાંદરા રોડ ઉપર ઓફિસ ખોલી છેલ્લા 10-15 વર્ષથી લાલચ આપી વિશ્વાસમાં લઈને એમના દાદા જે પોલીસ ખાતામાં નોકરી કરતા હતા, એમના ફાધર પણ સીએની કંપની હોય, એમના નામે પોતે પ્રતિષ્ઠિત હોય ને વર્ષોથી આ દિશામાં આ રોડ ઉપર આવી રીતે 0% લોનથી એડવાન્સ બુકિંગ કરી એડવાન્સ પૈસા કોઈ પાસેથી 5 લાખ, કોઈ પાસેથી 10 લાખ, 15 લાખ, 20 લાખ સામે મકાનની લેતી દેતી કરીને એ રીતે વિશ્વાસમાં લઈ 6 મહિના પછી તમારા નામનું જમીનનું કે દસ્તાવેજ કરી ત્યાર પછી તમને 0% વ્યાજથી લોન આપી ને 1.5-2 વર્ષનું બાંધકામનો કોન્ટ્રાક્ટ કરી આપીને મકાન તૈયાર કરીને પછી આપશે, કિંમત નક્કી કરે અને એની જે રકમ છે એ બેંક મારફતે અમે બધાએ મારી સાથે લગભગ 20-25 જણાએ આ રીતે વિશ્વાસમાં આવીને રકમ ભરેલી છે બેંક મારફતે અને છેલ્લા મહિના દિવસથી એ એમના વિરુદ્ધ ફરિયાદ બી ડિવિઝનમાં કર્યા બાદ એ નાસ્તો ફરે છે। એટલે ખાસ તો કારણ કે બધા મધ્યમ માણસો છે, બધી મૂડી જે છે બધાની બહુ કિંમતી છે। ઘણા વૃદ્ધ માણસો છે જે શારીરિક પણ રીતે માનસિક રીતે ઊંઘી નથી શકતા, બહુ ગંભીર પરિસ્થિતિ છે। એટલે મારા 11 લાખ, મારા પોતાના પણ 11 લાખ ડીવાયએસપી ધાંધલિયા સાહેબ તપાસ અંગે થોડી જાણકારી આપી, એમના પ્રયાસો ચાલુ છે। મારું નામ જાની જનકરાય રેવાશંકર, બરાબર। હું નિવૃત્ત માણસ છું। મેં આમાં જુદી જુદી એની સ્કીમોમાં મેં 22 લાખનું ટોટલ રોકાણ કરેલ છે અને એવી છેતરપિંડી કરી છે કે જે જુનાગઢની પબ્લિકને ક્યારેય કલ્પના પણ ન આવે, ભરોસો નહીં દે શકી। અને આજ પછી હવે કોઈ પણ બિલ્ડર ઉપર પબ્લિકનો ભરોસો ઉડી જશે। કેવી રીતના તમને છેતરા છે? એની સ્કીમ છે, એની 7-8 સ્કીમ છે, બરાબર છે। એટલે એક સ્કીમ ના નામ લઈએ તો આમાં ક્યાંય આરો નથી આવે। તમને કઈ સ્કીમ આપી? તમને મકાન બનાવી દેશું, બરાબર છે। એનો હપ્તો પણ અમે અમારામાંથી તૈયાર કરીને ભરાવી દઈશું। એવી રીતે મની બેંકિંગ એની જે લોન છે એ અમે તમને આપશું। આજે શું કર્યું તમે? કોને મળ્યા? અત્યારે અમે ડીવાયએસપી સાહેબને મળ્યા। શું કીધું? એમણે કીધું, આશ્વાસન આપ્યું કે બનતી દ્વારા એ ઝડપી કાર્યવાહી કરીશું। હવે શું કરશો આગળ ઉપર? તો હવે અમારા હાથની તો કોઈ સત્તા છે નહીં। જે કઈ સત્તા છે એ પોલીસ ખાતા દ્વારા જ થઈ શકે। કેટલા લોકો છે? અંદાજે 29-30 માણસો છે। ગીતા મેથિયા છું। અમે પણ એક ડુપ્લેક્સ લખાયું હતું મનીષ કારિયા પાસે, એને પણ અમારા 11 લાખ લઈને ભાગી ગયો છે। અમે એક નથી એવા એટલા 25-30 જણા થયે, અમે એના પર કેસ કર્યો છે અને એના કાંઈ નિર્ણય ન થાય હોય એટલે અમે ડીએસપી પાસે આવ્યા છે। એટલે ડીએસપી સાહેબે કીધું કે અમારી તપાસ અમે કરીએ જ છે। અમને મહિનો દિવસ થઈ ગયો, આજે છેતરપિંડી કરી મહિનો દિવસ થયો। અમે 11 લાખ ભર્યા છે। અમને કોકે 11 લાખ ભર્યા, કોકે 25 લાખ ભર્યા, કોકે 35 લાખ ભર્યા। એક બ્લોક બધીને 5-5 જણાને દસ્તાવેજ કરાવ્યા છે। એ નહીં કરીને 2.5 કરોડ લઈને ભાગ્યો છે।
અને અમે એ આશા કરીને આવ્યા છે કે ડીએસપી પાસે કે અમારા પૈસા જલ્દી પકડે ને અમારા પૈસા બધી અમને આપે. બસ અમારી બધી અપેક્ષા છે. છે લીતેશભાઈ, અમે ચોબારી રોડ ઉપર અમે એચએન ચોકરમાં મકાન રાખ્યું હતું અને 6 લાખ રૂપિયા ભર્યા છે. એ ભાગી છૂટ્યો છે બધાના પૈસા લઈને. એટલે અમે મનીષ કારિયા કઈ રીતે છેતરપિંડી કરી? બધાના પૈસા ઉઘરાવીને એને કીધું કે વર્ષ દિવસ પછી તમારું મકાન રેડી કરી આપશું, અમે દિવાળી પછી દસ્તાવેજ કરી દેશું. તો અમે ફોન કર્યો તો ફોન ઉપાડતો નહોતો, એટલે ભાગી છૂટ્યો છે. તમારું પછી એટલે મેં તો મારી રીતે બીજી